ચાલો ગાઈઝ, તો સૌથી પહેલાં તો હરેક મિત્રોને જય હિન્દ. અત્યારે જે માર્કેટ ચાલુ છે ને એ કન્ફ્યુઝનનું માર્કેટ ચાલુ છે. અત્યારે કોઈ પણ માણસ તમને ગેરંટી નહીં આપે કે ભાઈ સ્ટોક માર્કેટ આવનારા સમયમાં કઈ બાજુ જશે. પરંતુ મેં તમને મોસ્ટ ઓફલી આની પહેલાંના ઘણા વિડીયોમાં કીધેલું છે, 2 થી 3 વિડીયોમાં, કે ભાઈ શેર બજાર ઇન્ડિયાનું જેટલું નીચે પડે ને ત્યારે તમારે લેવા માટે સારામાં સારો મોકો છે. પછી શાયદ જ તમને મોકો દે ઇન્ડિયાનું સ્ટોક માર્કેટ શેર ખરીદવાનું. સારામાં સારી કંપનીનો સારો શેર જ્યારે નીચે પડે ને ત્યારે લેવાનો આ સમય બેસ્ટમાં બેસ્ટ. અગર એકવાર કોઈ પણ દેશ અત્યારે જે બાંધે છે, આ રશિયા યુક્રેન હોય તો પણ ભલે, ઇઝરાયલ હમાસ હોય તો પણ ભલે, યુએસ એન્ડ ઈરાન હોય ને તો પણ ભલે, એની અંદર ઇઝરાયલ પણ આવી ગયું, બરાબર. હવે આ યુદ્ધ એકવાર જો ઊભા રહી ગયા અને ઇન્ડિયાનું સ્ટોક માર્કેટ જો એકવાર ગ્લોબલી જે અનસર્ટેનિટી છે એ એક સર્ટેનિટીમાં આવી ગયું ને કે ભાઈ વૈશ્વિક લેવલે સ્થિરતા આવી ગઈ ને, પછી ઇન્ડિયાનું સ્ટોક માર્કેટ કોઈ દિવસ તમને મોકો નહીં આપે શેર ખરીદવાનું. પછી તમારે માત્ર ને માત્ર લોંગ ટર્મ તે વેઇટ કરવો પડશે કે ભાઈ લાંબો સમય સુધી શેર માર્કેટ પાછું સારામાં સારું પડે ને એના માટેનો વેઇટ કરવો પડે તમારે. બાકી એ સિવાય તમને પછી મોકો નહીં મળે, બરાબર. અને અત્યારે ઇન્ડિયાનું શેર બજાર સારામાં સારું વોલેટાઇલ છે. એક દિવસની અંદર 500 પોઈન્ટના મૂવમેન્ટ આવે છે. 500 પોઈન્ટ ઉપર હોય, 500 પોઈન્ટ નીચે હોય. તો અત્યારે તમારે બીવાની કોઈ જરૂર નથી. ખાલી રોકાણ કરવા માટે તમારે બેસ્ટમાં બેસ્ટ જેટલું શેર બજાર નીચે જાય ને એનો ખાલી વેઇટ કરો. અને જ્યારે તમને એમ લાગે કે ભાઈ મારો ભાવ આવી ગયો, મારે આ ભાવમાં આ કંપનીનો શેર લેવો છે, ત્યારે લઈ લેવાનું. કોઈને પૂછવાનું નહીં. પૂછશો તો લઈ નહીં શકો. અને એકવાર જો નહીં લઈ શકો ને પછી તમારે 2 થી 4 મહિના બાદ જ્યારે એ કંપનીનો શેર ઉપર સારામાં સારો ભાગી જશે ને ત્યારે તમારે ખાલી રિગ્રેટ રહે હાથમાં, અફસોસ કે ભાઈ કાશ મેં આ કંપનીનો શેર લઈ લીધો હોત. સ્ટોક માર્કેટની અંદર કોઈ પણ માણસ તમને કાંઈ નહીં કહી શકે કે ભાઈ ક્યારે કેટલું માર્કેટ કેવું રિટર્ન આપે, ક્યારે કેટલું ભાગશે. આ વસ્તુ કોઈ દિવસ કોઈ માણસ તમને કહી ન શકે. તો જો તમે કોઈ પણ માણસને પૂછીને કામ કરતા હોય ને તો મેં તમને ઓલરેડી અગાઉ એકવાર કહી દીધેલું છે કે ભાઈ 20 થી 22 હજારનું લેવલ બેસ્ટમાં બેસ્ટ. 20 હજારનું લેવલ આવે ને તો સારામાં સારું, અને 20 થી આસપાસ હોય ને તો પણ બેસ્ટ જ છે. આ સમયગાળા દરમિયાન સારી કંપનીનો સારો શેર એટલીસ્ટ 20% અંદર ડિસ્કાઉન્ટના ભાવમાં તમને મળી જાય ને તો બેસ્ટ જ છે. બાકી આનાથી વધારે તમને આ માર્કેટની અંદર શેર માર્કેટ નીચે વધારે જાય એવી સંભાવનાઓ છે નહીં, જેટલું શક્ય છે ત્યાં સુધી. બાકી જો હદથી વધારે પરિસ્થિતિ બગડી ગઈ ને તો પછી કોઈ પણ માણસ ન કહી શકે, હું પણ નહીં અને કોઈ પણ માણસ નહીં. મોદીજીને પણ નથી ખબર કે ભાઈ કાલે સવારે શું થવાનું છે. કોઈ પણ વિશ્વનો કોઈ પણ નેતા હોય, ગમે એટલો મોટો હોય, કોઈ નહીં કહી શકે. જેટલી તમને માહિતી છે ને એની આસપાસની તેને માહિતી છે, એને ખાલી પોતાની ગવર્મેન્ટ પૂરતી માહિતી છે. તો એવું ન વિચારો કે ભાઈ કોક માણસને બહુ વધારે ખબર છે, એ માણસ પાસેથી ન્યૂઝ આવે તો આપણે આ રીતે રોકાણ કરવીએ. આ વસ્તુ અશક્ય છે. કોઈ પણ માણસ આવતીકાલે શું થવાનું ને એ વસ્તુ નથી જાણતો. તો તમારે ખાલી અત્યારે પૈસા હાથ ઉપર રાખવાનો, અને જ્યારે તમને એવું લાગે કે ભાઈ આ કંપનીનો શેર સારામાં સારો પડી ગયો છે અને હવે આનાથી વધારે પડવાની સંભાવના ઓછી છે, તો એ સમયે તમારે એ કંપનીનો શેર લઈ લેવાનો જો તમને ગમતો હોય તો. બાકી કોક કહે અને તમે લ્યો તો આ વસ્તુની ભૂલ નહીં કરતા. અને રહી વાત અમેરિકાની, તો અમેરિકા અત્યારે સૌથી વધારે ખરાબ પરિસ્થિતિનો સામનો કરે છે. અમેરિકાની અત્યારે ક્રેડિટ દિવસે ને દિવસે નીચે પડતી જાય છે. અત્યારે તમને એવું લાગતું હશે ઘણા લોકોને કે ભાઈ અમેરિકા આ જે યુદ્ધ છે ને એ જીતે છે, પરંતુ હકીકતમાં અમેરિકા ભલે યુદ્ધ જીતી જાય પરંતુ જે વિશ્વાસ હતો ને દુનિયાને એની ઉપર, એ વિશ્વાસ એ ડૂબાડી બેઠું. એ વિશ્વાસ તૂટી ગયો છે દુનિયાને. અત્યારે વિશ્વનો કોઈ પણ માણસને તમે પકડો ને કે ભાઈ અમેરિકા ઉપર ભરોસો છે તો નહીં હોય, એને 80% ચાન્સ છે. અમેરિકાએ આ નુકસાન કર્યું યુદ્ધમાં. ભલે એના હથિયાર એના ઘણા ખરા ભાંગા તૂટ્યા અને બરબાદ થયા છે. કોઈ પણ માણસને અમેરિકા ઉપર ભરોસો નથી, અને અમેરિકી ડોલર ઉપર પણ નહીં. આવનારા સમયમાં ડી-ડોલરાઇઝેશન હજી મજબૂત થશે કે ભાઈ હજી જેટલું શક્ય હોય એટલું સ્પીડમાં કામ ચલાવો. ડી-ડોલરાઇઝેશન સૌથી પહેલાં કરવાનું કામ કરો. આ વસ્તુ આવનારા સમયમાં સૌથી વધારે સ્પીડ પકડશે. અત્યાર સુધી કામ ચાલુ હતું પરંતુ હવે રફતાર એક અનધર લેવલની જોવા મળશે કે ભાઈ ડોલર ગમે એમ કરીને બહાર કાઢો. ગ્લોબલ કરન્સી જે છે ને એને બહાર કાઢો, સાઈડ કરો ડોલરની. અત્યારે વિશ્વના મોસ્ટ ઓફલી દેશો આના માટે તૈયાર છે. અત્યાર સુધી અમેરિકાએ કોન્ટ્રાક્ટ ટ્રીટી તમે કહો જે કહો એ અનુસાર છે ને એણે અત્યારે ડોલરને કામ ઉપર રાખેલું હતો કે ભાઈ તમારી પાસે કોઈ પણ માણસ ક્રૂડ ઓઇલ લેવા આવે ને ત્યારે તમારે ડોલરમાં જ વહીવટ કરવાનો કે ભાઈ ડોલર માગવાનો, ડોલર આપો તો અમે ક્રૂડ ઓઇલ આપીએ. પરંતુ હવે એ દેશો ઉપર જ્યારે ઈરાન તરફથી અટેક થાય છે ને
તો હવે એ દેશોએ પણ બીજી કરન્સીમાં વ્યવહાર કરવાનું ચાલુ કરી દીધું. તો ડી-ડોલરાઇઝેશન સ્પીડ ઉપર આવી ગયું ઓલમોસ્ટ. અને આવનારા સમયમાં જે આ વિશ્વાસ તૂટ્યો છે ને આ ખાડી દેશોનો અને આખા વિશ્વનો, એની કિંમત અમેરિકા 101% ચૂકવશે. ગમે તે રીતે ચૂકવવી જ પડશે, એમાં કાંઈ નહીં ચાલે. આખું વિશ્વ અત્યારે અમેરિકાના ઉપર ભરોસો તોડી બેઠું. ઓલમોસ્ટ અત્યારે ક્રેડિટ એની એકદમ ઝીરો, ઘણી ખરી માઇનસ વહી ગઈ. એની વિદેશ નીતિ જે કહો ને એ પણ ઘણી ખરી બરબાદ જ છે ભાઈ. ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારથી પ્રાઇમ મિનિસ્ટર બન્યા છે ત્યારથી લઈને અત્યાર સુધીમાં એની વિદેશ નીતિ એકદમ ઝીરો અને માઇનસમાં છે. કે ભાઈ આ માણસે એક પણ કામ સારું કર્યું નથી. આ રીતની વાતો થાય છે. અને રહી વાત ડોનાલ્ડ ટ્રમ્પની, તો ડોનાલ્ડ ટ્રમ્પે માત્ર ને માત્ર પોતાના રૂપિયા બનાવવા માટે આખા દેશને ભડકે બાળ્યો એક પ્રકારે. આખા વિશ્વ ઉપરથી એને વિશ્વાસ ઉઠી ગયો અમેરિકા ઉપર, કે ભાઈ અમેરિકાનું નામ પડે ને તો પણ અત્યારે લોકો ઘણા ખરા વિચારે કે ભાઈ શું કરવું આનું. આ લેવલ ઉપર ડોનાલ્ડ ટ્રમ્પ લઈ ગયો માત્ર એના એકના પરિવારના પૈસા કમાવા ખાતર. આ બધા માટે સબક છે કે ભાઈ કોઈ પણ દેશમાં તમે રહેતા હોય, કોઈ પણ જગ્યાએ હોય, ગુજરાતમાં હોય તો પણ ભલે, ગુજરાતની બહાર કોઈ પણ રાજ્યમાં હોય ને તો પણ ભલે, એટલીસ્ટ તમે કોઈ પણ માણસને મત આપો ને તો પહેલાં જોઈ લો કે ભાઈ કયા માણસને હું વોટ આપું છું. આ એક ભૂલ આખું વિશ્વ ભોગવે છે. અમેરિકાનો એક નેતા જે એક માત્ર પૈસા માટે જ તે કામ કરવાવાળો માણસ, જે ગમે ત્યારે મતલબ કે બપોરે કીધું હોય કે ભાઈ હું આ કરીશ, નહીં કરે, પછી કે ભાઈ હું ભૂલી ગયો, આ રીતની વાત કરવાવાળો માણસ છે. એ માણસ ઉપર ભરોસો કોઈને નથી, એના દેશના લોકોને પણ નહીં. તમને મને ન હોય ને તો હજી ચાલે, પરંતુ એના દેશના લોકોને પણ ભરોસો નથી એ માણસ ઉપર. આ સૌથી મોટી વાત છે. ડોનાલ્ડ ટ્રમ્પ અત્યારે ઈરાનને લગાતાર વોર્નિંગ આપે છે, વોર્નિંગ ઉપર વોર્નિંગ, કે ભાઈ અઠવાડિયા માટે કરશું, 10 દિવસ માટે કરશું, 2 દિવસ માટે કરશું, 48 કલાક માટે કરશું. હકીકતમાં એ માણસ અટેક કરતો પણ નથી, યુદ્ધ મૂકી પણ શકતો નથી, અને ઈરાન એને છોડવા માટે રાજી નથી. ઈરાનને ભાઈ એક જ વસ્તુ છે કે ભાઈ તમે જો આ વખતે અટેક સામેથી કર્યો છે તો આગલી વખતે કરવાના જ છો. ભાઈ યુદ્ધ ઊભું રહે કે ન ઊભું રહે, તમે પ્રેસિડેન્ટને હાલતા ચાલતા મારવાના છો તો ભાઈ અત્યારે જ મારી દો. જે થાય એ ખબર પડે કે ભાઈ ભવિષ્યમાં શું કરવું, જીવવાનું છે કે મરવાનું છે. ઈરાન અત્યારે આર પારની લડાઈ લડે છે. ઈરાનને માત્ર જીત કા હાર બેમાંથી એક જ વસ્તુ જોતી છે, યુદ્ધ વિરામ નથી જોતું એને. ઈરાન અત્યારે માત્ર ને માત્ર આર પારની લડાઈ લડે છે, કાં તો જીવવાનું છે કાં તો મરવાનું છે. અને અમેરિકા માત્ર પાવર માટે લડે છે. તો આ માણસ આ જગ્યાએ ખોખલો છે, એને મરવા તૈયાર નથી અમેરિકા, પરંતુ ઈરાન મરવા માટે તૈયાર છે. એટલા માટે અત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ બીવે છે. એટલા માટે અત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ લગાતાર સીઝ ફાયરની વાત કરે છે કે ભાઈ તમે પાછળ હટી જાઓ, અમારાથી ભૂલ થઈ ગઈ. કહેતો નથી, પરંતુ એક પ્રકારે એના એક્શન એ રીતના છે. તો આ વસ્તુ છે જીઓ પોલિટિક્સમાં અત્યારે હાલમાં. ડોનાલ્ડ ટ્રમ્પ ઓલમોસ્ટ અત્યારે મોસ્ટ ઓફલી એંગ્રી પણ છે અને કન્ફ્યુઝ પણ છે કે ભાઈ મેં શું કર્યું આ ભૂલ. વિશ્વના મોસ્ટ ઓફલી લોકો ભલે જાણતા હોય તો પણ ભલે, ન જાણતા હોય ને તો પણ ભલે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ હરેક માણસ ઉપર એક ખતરો લાવી દીધો એ માણસે. અને રહી વાત અત્યારે એસેટ ક્લાસ, તમે કોઈ પણ જગ્યાએ અત્યારે રોકાણ કરશો ને ત્યાં પણ તમને ક્યાંય પણ એક પ્રકારે સ્થિરતા નહીં જોવા મળે. દરેક જગ્યાએ ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ ચાલુ હશે, કેમ કે ઓલરેડી આખું વિશ્વ પ્રભાવિત છે આ યુદ્ધથી. અને જે આ અસ્થિરતા ફેલાવી છે ને એના લીધે આખું વિશ્વ સ્ટ્રગલ કરે છે. તો અત્યારે એવું નહીં સમજતા કે ભાઈ આ વસ્તુ સારી, ઓલી વસ્તુ ખરાબ. અત્યારે કાંઈ સારું નથી, અને માનો ને તો કાંઈ ખરાબ પણ નથી. તમને અત્યારે કામ કરતા આવડવું જોઈએ. જે મેં તમને અત્યારે ઓલરેડી કહી દીધું, જો તમે શેર બજારમાં કામ કરતા હોય તો 20,000નું લેવલ બેસ્ટમાં બેસ્ટ છે. બાકી અત્યારે સ્ટોક માર્કેટ 500 પોઈન્ટ ઉપર નીચે થાય છે. તમે જાઓ હોય તો જઈ શકો છો, પરંતુ મારું અનુમાન આ લેવલ સુધીનું છે કે એટલીસ્ટ 20,000 સુધી આવવું જોઈએ માર્કેટ ઇન્ડિયાનું નિફ્ટી. ત્યારે તમને બેસ્ટમાં બેસ્ટ ઓપોર્ચ્યુનિટી આપશે. અને અત્યારે છે જ તે, પરંતુ સિલેક્ટિવ કંપની, કે ભાઈ સારી કંપની હોય તો જ તે. બાકી અત્યારે ગમે એ કંપનીમાં રોકાણ કરવાનો સમય આ નથી. 20,000 આવશે ત્યારે તમે થોડી ઘણી ઠીકઠાક નોર્મલી એડજસ્ટ કરી શકો, બાકી અત્યારે કોઈ કાળે નહીં. અને હા, એક વસ્તુનું ધ્યાન રાખજો કે ભાઈ જે માણસે શોર્ટ ટર્મમાં રોકાણ કરવું છે ને એ અત્યારે બિલકુલ નહીં કરતા. અને બીજી વાત એ, અત્યારે કોઈ પણ પ્રકારના પૈસા બહારથી ગોતીને અથવા તો લોન લઈને રોકાણ કરવાનો સમય નથી. ઘણા બધા લોકોની ઈચ્છા હશે અને ઘણા લોકો ઉતાવળમાં લેતા પણ હશે. આ સમય રોકાણ કરવાનો નથી. ઉધાર કરીને માથે કરીને રોકાણ કરવાનો સમય નથી. એ સમય આવે, પરંતુ ક્યારે? જ્યારે સ્ટોક માર્કેટ 2020માં તૂટ્યું હતું ને, એવું તૂટે ને ત્યારે તમે રોકાણ એ કરી શકો. બાકી એ સમયગાળા દરમિયાન એવું રોકાણ તમે અત્યારે ન કરી શકો. એક સમય હોય ત્યારે તમે માથે કરીને કરો ને તો પણ ચાલે.
અને થોડું ઘણું એની અંદર પણ સેફટી તો ગોતવી પડે કે ભાઈ તમારું એટલીસ્ટ તમને 2 વર્ષ સુધી સ્ટોક માર્કેટ એક પણ રૂપિયો ન આપે ને તો પણ તમે ટકી શકો ને એ સમયગાળા દરમિયાન તમારે રોકાણ કરાય લોન લઈને. બાકી તમે એવું જો વિચારતા હોય કે હું લોન લઈ લઉં અને 30 દિવસે હું પૈસા કમાઈને પછી હપ્તા ભરીશ, તો આ વસ્તુ અશક્ય છે. સ્ટોક માર્કેટ હપ્તાના પૈસા તમને નહીં આપે. તો આજના વિડીયોમાં બસ આટલું જ. ગુજરાતીમાં સ્ટોક માર્કેટ રિલેટેડ વિડીયો જોવા માટે વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ એન્ડ ગુડ બાય.